નમસ્કાર. ગુજરાતમાં લોકશાહીની એક ખૂબ જ મોટી અને મહત્વની કવાયત શરૂ થવા જઈ રહી છે. આ છે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા, જેને ટૂંકમાં એસઆઈઆર કહેવાય છે. તો ચાલો આજે સમજીએ કે આ આખરે છે શું અને આપણા સૌના મતાધિકાર પર એની શું અસર પડવાની છે. આખી વાત શરૂ કરીએ એ પહેલા એક નાનો પણ બહુ જ અગત્યનો સવાલ: શું મતદાર યાદીમાં આપણું નામ, સરનામું અને બધી જ વિગતો એકદમ બરાબર છે? આ સવાલનો જવાબ ખૂબ જ જરૂરી છે અને આજે આપણે જાણીશું કે કેમ. તો આને કહી શકાય મતદાર યાદીની એક મોટી ચકાસણી. સમજો ને કે જાણે આખા ગુજરાતની લોકશાહીનું એક મોટું હેલ્થ ચેકઅપ થઈ રહ્યું છે. આ એક એવી તક છે જેમાં આખી મતદાર યાદીને બરાબર તપાસવામાં આવશે. જે પણ ભૂલો હોય એ સુધારવામાં આવશે અને તેને એકદમ લેટેસ્ટ બનાવવામાં આવશે. અને હા, આ કોઈ નાની સોની કામગીરી નથી. તમને જાણીને નવાઈ લાગશે કે આઝાદી પછી આ 9મી વાર છે કે આખા રાજ્યમાં આટલા મોટા પાયે મતદાર યાદી સુધારવાનું કામ હાથ ધરાયું છે. મતલબ આ આંકડો જ બતાવે છે કે આ કામ કેટલું મોટું અને ઐતિહાસિક છે. તો સવાલ એ છે કે આ ખાસ સંક્ષિપ્ત સુધારણા એટલે કે એસઆઈઆર પ્રક્રિયા એ છે શું? ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ કામ કઈ રીતે થાય છે અને એનો મુખ્ય હેતુ શું છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો એસઆઈઆર એ ચૂંટણી પંચની એક ઓફિશિયલ પ્રોસેસ છે અને એનો એક જ ટાર્ગેટ છે: મતદાર યાદી એકદમ પરફેક્ટ, કોઈ પણ ભૂલ વગરની અને અપ ટુ ડેટ હોવી જોઈએ. બસ. આખી પ્રક્રિયાને તમે એક ક્લીનઅપ ડ્રાઈવ જેવી સમજી શકો છો. એના બે મુખ્ય ભાગ છે. એક તરફ જે લોકો 18 વર્ષના થયા છે એવા નવા વોટર્સને લિસ્ટમાં ઉમેરવામાં આવે છે અને જેમના નામ સરનામામાં ભૂલ હોય એ સુધારવામાં આવે છે. તો બીજી બાજુ જે મતદારો હવે હયાત નથી કે પછી બીજે ક્યાંક રહેવા જતા રહ્યા છે અથવા તો જેમનું નામ ભૂલથી 2 વાર આવી ગયું છે, એ બધા નામોને યાદીમાંથી હટાવવામાં આવે છે. ચાલો હવે સૌથી અગત્યની વાત પર આવીએ. આ આખી પ્રક્રિયામાં આપણે એક જાગૃત નાગરિક તરીકે શું કરી શકીએ? આ કામને સફળ બનાવવા માટે આપણી શું ભૂમિકા છે? આ કામ કેટલું મોટું છે એનો અંદાજ ખાલી આ એક આંકડા પરથી જ આવી જશે: 50,000થી પણ વધુ. જી હા, 50,000થી વધુ બૂથ લેવલ ઓફિસર્સ એટલે કે BLO આખા ગુજરાતમાં ઘરે ઘરે જઈને વેરિફિકેશન કરવા માટે કામે લાગ્યા છે. વિચાર કરો કેટલો મોટો માનવ પ્રયાસ છે આ. અને ચૂંટણી પંચ એ પણ પાક્કું કરી રહ્યું છે કે એક પણ ઘર છૂટી ન જાય. એટલે જ દરેક BLO દરેક મતદારના ઘરે ઓછામાં ઓછી 3 વાર જશે. આટલી મહેનત એટલા માટે કે દરેકનો સંપર્ક થઈ શકે અને બધી માહિતી સાચી છે એની ખાતરી કરી શકાય. તો જ્યારે BLO ઘરે આવે ત્યારે આપણે શું કરવાનું છે? બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલાં એમને સહકાર આપો. એ લોકો જે ફોર્મ લઈને આવ્યા હોય એમાં આપણા ઘરના દરેક સભ્યની વિગતો ધ્યાનથી ચકાસી લો. જો નામ, સરનામું કે બીજી કોઈ પણ વિગતમાં જરા પણ ભૂલ લાગે તો તરત જ એમને જણાવો. અને હા, જો ઘરમાં કોઈ 18 વર્ષનું થયું હોય તો એમનું નામ ઉમેરવા માટેનું ફોર્મ ભરી દેવાનું છે. અને હા, આ કામને એકદમ ફટાફટ અને સરળતાથી પૂરું કરવું હોય તો થોડી તૈયારી રાખવી સારી. જેમ કે જન્મ તારીખ, આધાર નંબર, મોબાઈલ નંબર અને જૂનો વોટર આઈડી નંબર. આ બધી વિગતો જો હાથ વગી હોય તો વેરિફિકેશનનું કામ બહુ જલ્દી પતી જશે. ઓકે, તો હવે આખી પ્રોસેસના ટાઈમલાઈન પર એક નજર કરી લઈએ. કઈ તારીખે શું થશે જાણવું બહુ જરૂરી છે. આ તારીખો ખાસ યાદ રાખવા જેવી છે. જુઓ, 4 નવેમ્બર 2025થી ઘરે ઘરે વેરિફિકેશન શરૂ થશે. પછી 9 ડિસેમ્બરે એક ડ્રાફ્ટ લિસ્ટ બહાર પડશે. જો એ લિસ્ટમાં કોઈને વાંધો હોય તો 8 જાન્યુઆરી 2026 સુધીમાં એ રજૂ કરી શકાશે. એ બધા વાંધાઓ પર સુનાવણી અને ચકાસણીનું કામ 31 જાન્યુઆરી સુધીમાં પૂરું થશે. અને ફાઇનલી 7 ફેબ્રુઆરી 2026ના દિવસે એકદમ નવી અને સુધારેલી ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. હવે સ્વાભાવિક છે કે આટલી મોટી પ્રોસેસ હોય એટલે અમુક સવાલો કે સમસ્યાઓ પણ ઊભી થાય. તો ચાલો કેટલીક કોમન સિચ્યુએશન અને એના સોલ્યુશન્સ શું છે એના પર પણ વાત કરી લઈએ. એક ડર જે ઘણા લોકોને હોય છે કે જો ભૂલથી કોઈનું નામ લિસ્ટમાંથી નીકળી ગયું તો શું કરવાનું? પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. એના માટે પણ એક પાક્કી વ્યવસ્થા છે. જુઓ, એના માટેના રસ્તા એકદમ ક્લિયર છે.
પેલું જે 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ લિસ્ટ બહાર પડે એ પછી આખું એક મહિનું મળશે વાંધો ઉઠાવવા માટે. એના માટે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે અથવા તો સીધા મુખ્ય ચૂંટણી અધિકારી પાસે પણ અપીલ કરી શકાય છે. એટલે રસ્તા ખુલ્લા છે. અને આ સિવાય પણ જો કોઈ પણ જાતની માહિતી જોઈતી હોય કે કશુંક પૂછવું હોય તો એક નંબર ખાસ નોંધી લેજો: 1950. આ ઓફિશિયલ વોટર હેલ્પલાઇન નંબર છે અને આખી પ્રક્રિયા દરમિયાન ખૂબ જ કામમાં આવશે. તો ચાલો હવે અંતમાં એ સમજીએ કે આ બધી મહેનત શા માટે, આખી પ્રક્રિયાનું આટલું બધું મહત્વ કેમ છે? એક સામાન્ય નાગરિકની ભાગીદારીથી લોકશાહીમાં શું મોટો ફરક પડી શકે છે? આ એક વાત બધું જ સ્પષ્ટ કરી દે છે. એક સાચી અને ચોખ્ખી મતદાર યાદી એ જ મજબૂત લોકશાહીનો પાયો છે. વિચારો, જ્યારે દરેક લાયક મતદારનું નામ લિસ્ટમાં હોય અને જે લોકો લાયક નથી એમના નામ દૂર થઈ જાય, ત્યારે જ તો સાચા અર્થમાં નિષ્પક્ષ ચૂંટણી થઈ શકે. એટલે આ પ્રક્રિયામાં ભાગ લઈને આપણે સૌ આપણી લોકશાહીના આ પાયાને જ વધુ મજબૂત બનાવી રહ્યા છીએ.